જેતપુરના દેસાઈવાડી શાક માર્કેટ ખાતે આવેલ સરદાર ગાર્ડન પર જલજલાટ ગ્રુપ દ્વારા ભવ્ય ગણપતિ ઉત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આજે ઉત્સવનો 5મો દિવસ હતો, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને આનંદ લીધો હતો। ગણપતિ મહોત્સવની સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા। ત્યારબાદ પંજરી તથા માખણની પ્રસાદી વિતરણ કરાઈ હતી। કનૈયાને ઝૂલામાં બેસાડી ભક્તોએ ઝૂલાડતા ભાવિકો ભક્તિમાં લીન થઈ ગયા હતા। આવો ઉત્સવ જેતપુરના સંસ્કાર અને સાંસ્કૃતિક એકતાનો અહેસાસ કરાવતો રહ્યો હતો। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। અહીંયા દેસાઈવાડીમાં શાક માર્કેટની પાસે આજે સાર્વજનિક બગીચાનું મેદાન છે, ત્યાં જલજલાટ હનુમાન ગ્રુપ તેમજ જય સરદાર ગ્રુપ, આ બે ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણપતિ મહોત્સવ અને વિવિધ પ્રકારના હનુમાન જયંતિ, રામનવમી અને શિવરાત્રિ અને હોળી એવા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અહીંયા કરવામાં આવે છે। આ છેલ્લા 17 વર્ષથી જલજલાટ હનુમાન ગ્રુપ એટલે કે અમારા વડીલોનું ગ્રુપ છે, અમારા આ બધા વડીલો છે તે ઉપરાંત જય સરદાર ગ્રુપ એટલે કે યુવાનોનું ગ્રુપ છે। આ લોકો દરેક કાર્યક્રમ છે એ ખભે ખભા મિલાવીને અને સાથે રહીને આ બધા કાર્યક્રમને સફળ બનાવે છે। અહીંયા તમે જોઈ શકો છો, આજે નંદ ઉત્સવનો કાર્યક્રમ રાખેલ છે, એમ 11 દિવસ સુધી ગણપતિ મહોત્સવના 11 દિવસ સુધી રોજ જુદા જુદા કાર્યક્રમો રાખીને લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડવામાં આવે છે। બસ એ જ। જય શ્રી રામ। હવે આપણે મિત્રો તમને વાત કરવાની કે અમારે જલજલાટ ગ્રુપ ચાલે છે। પાછળના 17 વર્ષ થયા જે અમારો કાર્યક્રમ છે। અહીંયા 17 વર્ષ થયા અમે મંગલ પ્રવેશ ગણપતિ મહોત્સવની અંદર પહોંચ્યા છીએ। ત્યારબાદ અમારા વિવિધ કાર્યક્રમો, જેવા કે અમારા વિવિધ કાર્યક્રમની અંદર અમારા હનુમાન જયંતિ બરાબર છે, હનુમાન જયંતિ પછી શિવરાત્રિ, ગણેશ મહોત્સવ અને 26મી જાન્યુઆરી, 15મી જાન્યુઆરી, નવરાત્રિ, આવા બધા જ કાર્યક્રમ અહીં અમે કરી છે। અને જે અમારું અહીંયા લક્ષ્ય છે એ તમને પહેલાં વારંવાર જણાવી દઈએ કે અમે જે કાર્યક્રમ કરીએ છીએ, જેની આવક થાય છે એનો અમારી પાસે પૂરેપૂરો અમે ચોખ્ખો હિસાબ અને ચોખ્ખી વાત કરી છીએ કે અમે ગૌ સેવાના લાભાર્થી કરી છીએ, જે આખા વર્ષ દરમિયાન અમે ગાયને ઘાસચારો અને ચણ એના માટે જ, અને દર રવિવારે અમે રોજ બીજો અમારો પણ કાર્યક્રમ જ, દર બાળકોને કોઈ પણ ઊંચ નીચ જ્ઞાતિ કાંઈ નહીં, નાના મોટા બધાને અહીં અમારે ભેળનો નાસ્તો હોય, અલગ અલગ પ્રકારના નાસ્તા હોય દર રવિવારે આખા વર્ષ દરમિયાન। એ તો અમારે ચાલુ જ, અહીં અમારે ક્યાંય ફાળો લેવા જવો પડતો નથી। અહીં આપણે જલજલાટ હનુમાન દાદા કીધું હમણાં, એને અમારે ફૂલ કૃપા છે। અને અમારી પાસે ગ્રુપ છે કે અમારે જલજલાટ હનુમાન ગ્રુપ છે, તેમાં અહીં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરીએ। એમાં પણ બધા બુજુર્ગો હોય, બધા નાના મોટા બધા બાળકો હોય, અને ખૂબ સુંદર સહકાર અમને બધો સહકાર મળે છે। અને પહેલાં તો અમારે ત્યાં કૃષિ રિપોર્ટર અમારા મનોજભાઈ પારગી પધાર્યા છે, તે અમારું આ કાર્યક્રમ જોઈ અને શોભા વધારવા માટે કે અમને શું કરવાના છો। શૈલેષભાઈ છે, અહીંયા અમારા રમેશભાઈ છે, છગનભાઈ છે, બટુકભાઈ છે, દીપક દાદા છે, અને અમારા બધા જલજલાટ ગ્રુપના બધા સભ્યો, નામ નથી લેતો, બધા અમારી સાથે જ છે અને અમે બધા એક સાથે છે અને બહુ સફળતાપૂર્વક કાર્યક્રમ કરીએ છીએ અમે। આ કાર્યક્રમની અંદર અમને ક્યાંય અવતણ ઊભી નથી થતી। અને જે અમારા પરમ મિત્ર મનોજભાઈ પારગી જેવા હોય, અહીં પણ વારંવાર અહીં આવે છે અને ખૂબ સહકાર આપે છે અમને, તેમનો અમે પણ ખૂબ આભાર માનીએ છીએ। બસ આટલું। જય